સમાચારમાં આપનું સ્વાગત છે। મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો। ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું। 385 એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશીપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે। બુધવારે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેણે વર્ષોથી 60 મિલિયન ચોરસ ફૂટથી વધુ જગ્યા પૂરી પાડી છે, તેણે આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટ્સની એક્સપાન્સિવ ફેસિલિટીઝ અને આધુનિક એમ્યુનિટીઝનું પ્રદર્શન કર્યું છે। ટાઉનશીપમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો, જેમાં 12,500 બેડવાળું 31 ટાવર્સ ધરાવતું ડોર્મિટરી કોમ્પ્લેક્સ, 350 1 BHK એપાર્ટમેન્ટ્સ, 292 અને 3 BHK એપાર્ટમેન્ટ્સ, એક શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોટેલ, શાળા, ફ્યુઅલ સ્ટેશનનો સમાવેશ થાય છે। રોકાણકારોના વિશ્વાસના મજબૂત પ્રદર્શનમાં 13 કંપનીઓએ તે જ દિવસે સ્થળ પર તેમના પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ પણ કર્યો। આમાં લુક્સર ઇન્ડસ્ટ્રીઝ, અભિ મેટર્સ, તોશી ઇન્ડસ્ટ્રીઝ, મૈસૂર ટ્યુબ સપ્લાયર્સ કે પાવર કંટ્રોલ, વી બ્રોસ ઓટો વગેરેનો સમાવેશ થાય છે। આ પ્રસંગે બોલતા મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર સંજય પટેલે જણાવ્યું હતું કે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી અમારા અને ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે એક નિર્ણાયક ક્ષણ છે। અમે ફક્ત એક ટાઉનશીપ બનાવી રહ્યા નથી, પરંતુ એક ગતિશીલ, સમાવેશ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણ બનાવી રહ્યા છીએ, જે ઉદ્યોગોને બનાવવા માટે સક્ષમ બનાવે છે। અમને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ ભારતના મેક ઇન ઇન્ડિયા વિઝનમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને દેશભરના ઔદ્યોગિક ટાઉનશીપ માટે એક મોડેલ બનશે। મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી એ મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છઠ્ઠો અને અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને અમદાવાદ, વડોદરા અને સુરતમાં 5 સંકલિત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સના પાર્કના સફળ ટ્રેક રેકોર્ડ પર નિર્માણ કરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આ પ્રોજેક્ટ માટે MOU કરાર પર હસ્તાક્ષર કર્યા। કાળજીપૂર્વક માસ્ટર પ્લાન કરેલ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં સ્પષ્ટ રીતે ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઝોનને સીમાંકિત કરવામાં આવ્યા છે। ઓફરિંગમાં ઔદ્યોગિક પ્લોટ, પ્લગ એન્ડ પ્લે, ફેક્ટરી યુનિટ, ગ્રેડ A વેરહાઉસ અને વ્યાપક રહેણાંક સુવિધાઓનો સમાવેશ થાય છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્લુ પ્રિન્ટમાં 18-30 મીટર પહોળા રસ્તાઓ, મલ્ટિપલ એન્ટ્રી પોઇન્ટ્સ અને સોલાર પાવર્ડ સ્ટ્રીટ લાઇટિંગ, ઇલેક્ટ્રિકલ શટલ અને ઈ-કાર જેવા ટકાઉ ઉકેલોનો સમાવેશ થાય છે। ભારત, જાપાન, US, જર્મની, તાઇવાન, UK, તુર્કી અને ચીન સહિત 8 દેશોના ગ્રાહકો સાથે મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વૈશ્વિક ઉત્પાદન માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની પ્રતિષ્ઠા મજબૂત કરી છે। નવી ટાઉનશીપ બિલ્ડ ટુ સૂટ ક્ષમતાઓ, તૈયાર ફેક્ટરી જગ્યાઓ અને ઉદ્યોગો માટે ઝડપી સ્કેલેબિલિટીને પ્રોત્સાહન આપતી ઇકોસિસ્ટમ પ્રદાન કરશે। અમદાવાદથી આશરે 75 કિલોમીટર આવેલું વિઠલાપુર એક મુખ્ય ઓટોમોબાઈલ ઉત્પાદન કેન્દ્ર છે। અહીં મારુતિ સુઝુકી અને હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા જેવી મોટી કંપનીઓ આવેલી છે। જાપાનીઝ એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને લગભગ 30 OEM માટે આસપાસમાં 1200 હેક્ટર જમીન પણ સુરક્ષિત કરી છે। મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી ટકાઉ અને સમાવિષ્ટ ઔદ્યોગિક વિકાસને સરળ બનાવવા અને વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર પ્રદેશના વ્યૂહાત્મક મહત્વને વધુ વધારવા માટે તૈયાર છે। મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારી કંપનીનું નામ છે। ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર તરીકે છેલ્લા 8 વર્ષથી કામ કરું છું। આજે આપણે જે અહીં બેઠા છીએ, આજે જે મારા પ્રોજેક્ટનું ઇનોગ્રેશન અને ભૂમિપૂજનનો પ્રોગ્રામ છે, તે મારો છઠ્ઠો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે ગુજરાતની અંદર। પ્રથમ પ્રોજેક્ટ મેં કડીની અંદર, ખેડા, સુરત, સાણંદ, હાલોલ આ 5 પ્રોજેક્ટ ફિનિશ કર્યા અને આ છઠ્ઠો ભારત દેશની અંદર આ સગવડતા સાથેનો મારી દ્રષ્ટિએ કદાચ પ્રથમ આ પ્રોજેક્ટ હશે, જેનું આજે ભૂમિપૂજન, જેની અંદર નવી ફેસિલિટી અલગ અલગ આવેલી છે। ડોર્મેટરી, 1 BHK એપાર્ટમેન્ટ, 2-3 BHK એપાર્ટમેન્ટ, ફૂટબોલ, શોપિંગ મોલ, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચર ક્લિયર, ફૂલ્લી ડેવલપમેન્ટ ઝોન, ઇન્ડસ્ટ્રી માટેની જે નીડ હોય એનું પ્લગિંગ પ્લે વન-સ્ટોપ સોલ્યુશન એ મારી પ્રોડક્ટ છે। વેરહાઉસિંગ, બિલ્ડ ટુ સૂટ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચર ક્લિયર પ્લોટ, આ 3 જે છે મારી પ્રોડક્ટ છે। મલ્ટીનેશનલ 8 દેશની વિવિધ 22 થી 25 કંપનીઓ સાથે મેં અત્યાર સુધી કામ કરેલું છે। વિકસિત ગુજરાત, વિકસિત ભારતના મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટથી વાઇબ્રન્ટ ગુજરાતના MOU સક્સેસફુલી મળે તો મને એપ્રિસિએશન પણ સરકાર તરફથી મળેલું છે। આ પ્રોજેક્ટ કેટલા વર્ષમાં ફેલાય?
આ પ્રોજેક્ટ 385 એકર એટલે 655 વીઘાની અંદર ફેલાયેલો પ્રોજેક્ટ છે. વિક્રમપુર ઓટો એન્સિલરીનું જે હબ છે, માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર મારુતિ સુઝુકી, હોન્ડા ટુ વ્હીલર, હોન્ડા ફોર વ્હીલર, ટાટા મોટર્સ અને ફોર્ડ આ વિવિધ જે છે ઓટોમોબાઈલ કંપનીઓ આ વિસ્તારની અંદર સ્થાપિત થઈ. એમાં આ જે જગ્યા છે એ હોન્ડા કારની હતી. એમને કોઈ પણ કારણસર એમનો પ્રોજેક્ટ જે છે કેન્સલ થયું. એ જગ્યા મેં લઈ અને આખી 655 વીઘા જગ્યા એની અંદર ગવર્મેન્ટ એપ્રુવલ જે સરકારની 2020ની પોલિસી છે ગુજરાત સરકારની એ અંતર્ગત એપ્રુવલ સરકાર માન્ય પ્રોજેક્ટ છે.